અરે ડોહા, આ સોડી તો જબરા ખેલ કર્યા છે. આ સોડી એવા ખેલ કરે છે કે આખું ગોમ આપણા ઉપર ચડી બે. ડોશી પણ હું શું કરું, મને ચિંતા જબ્બર થાય છે. આખું ગોમ તો હું સળી બેસે, પણ એક મારો ભાઈ મેઠ્યો એ મને મારા આગળ નહીં રામું. પણ ડોહા તમે તમારા ભાઈને કહી દો કે એનું નામ લીધું પાછું, એનું નામ જ નહીં લેવાનું મારા આગળ. ડોહા આપણી મજબૂરી છે, હવે તો આપણે એને નમવું પડે. હું આજે નહીં નમવું કે કાલે નહીં નમવું, એનું તો નમવું તો પડશે જ ને. આ છોડીને નકર ખોઈ બેસીશું આપણે. ભલે મારી સોળી ખોવાઈ જાય પણ એનું નમવાનું તો હું શું જ નહીં, કદી નહીં નમું. અને તો દુશ્મન થઈ બેઠો છે, અને એને ખબર પડે ને આવી વાત તો રાજી તો રાજી તો કે બરાબર થયું છે. અમુક ખબર પડશે કે હા આખું ગોમ દુશ્મન થઈ જશે ડોહા. આપણે અત્યારે હાલ યો નહીં જણાવીએ ને તો. હું ચડ્યા બોલ્યા. હા શિવભાઈ, ઓય ના હું થયું છે કોક પોલીસ સ્ટેશન ગયા હતા. ઓ અમે જ્યાં હતા પોલીસ સ્ટેશન. શેમ? આ થોડું હતું તે જવું પડ્યું હા? કે થોડો મારા પર થયો છે કે એટલે ગયા હતા. સંદરીની કોક વાત ચાલ લે છે, જૂઠું બોલે છે. ના ના, સંદરી તો મહેમાન કહેતી જઈ છે. શું કણા? એની માસીને કે સોની મોની શાંતિરાજ અને એ તો કણ જમાદાર છે, એ મારા હગાવાલા છે. એ હવે મને ફોન કર્યો છે. શાની નીકળી હતી લે ઘેરથી? કાલ રાતની દોઢ દાડો થયો, ખબર પડે છે કોઈ? દોઢ દાડો થયો, હજી તો હાથ ઉપર હાથ ધરીને બેહર્યો છે લ્યા. આ તારે જમાનો કેટલો ખરાબ છે, કોઈ આઘું પાછું થઈ જાય તો. ના શિવભાઈ કોઈ નહીં એમ તો હું આગું પાડતા. પણ તમારો ભોન નહીં લ્યા. સોળી દોઢ દાડાથી ઘેર નહીં આવે, તમારો ભોન નહીં રાત દાડાની. આ ગામમાં હું વાતો કરશી લોકો. એન મોમન ઘેર જઈ છે, તે કાલ બાલ આવતી રહેશે પાછી. હું મોમાન ઘેર જશે ડોહા, કા જુઠ્ઠું બોલો છો? બંધ થાકું તું વાંચે કે આબરૂ કાઢે બંધ ઘરની. આબરૂ કાઢવા બેસી રહીશું. આબરૂ જવાની છે કે જશે કહી દો કા ચોસ હે ખબર જ નહીં અમન તો ચેવું ભાઈ ચોસ છે છોકરી. ફોન નહીં ના પા, ફોન નહીં. ફોન એને લાગતો આ મજબૂરીમાં જઈને પેલા પોલીસ સ્ટેશનમાં જ્યો પછી. અને આ વળી યાર મોટા ભાઈને કહું છું કયો તો કહેતા નહીં કોઈ. એનું નામ લીધું પાછું, એનું નામ લેવાનું જ નહીં મારા આગળ. એ દુશ્મન છે મારું. ડોહા કેવું પડે અત્યારે તો હવે. ઊંકારીમાં મરી જહો. સો હોટી જેવાનું ઊંકારીમાં મરી જહો. કોઈ ના મરીએ. ભાઈઓ બેડાવા ને તો ગમે તેવું હોય ને એ જીતી જવાય. જો ભાઈઓથી શેટો પડે ને તો હારી ગઈ, ફઈ નહીં થાલે. એમ નહીં આપણે ગમે તેવું બાજુ બોલે હોઈએ પણ આ કેવું તો પડે કે આપણે. એ તો રાજી તો મને ખબર છે ને. તારી ફૂટી જતી લે પેલા. જો તો વેથી મેલી તી છોડીને ફૂટી જતી પેલા તારી. આ દોઢ દાડાથી ઘેર આવી નહીં તો હજી તો મારાથી હંતાળે છે લ્યા. ખબર નહીં પડતી તને? શિવભાઈ જે થઈ ગયું હવે પણ સાચી વાત કહો છો. નહીં આવી મેં શું દોઢ દાડા સુધી આમ શું થઈ છે મને ખબર નહીં કેવું ભાઈ. તો પણ તાન શેમ હંતાળે છે? એટલે આ વાત ગામમાં ઢોકી રાખે એટલે ઢોકાઈ રહે છે. ના હા ના ઢોકાય વાત તો. શરમ વગરના મેઠિયાને જઈને વાત કર. એનો આ પગલો લે ફટોફટ ઓનો. પણ એમાં વાત નહીં કરાય અમું. એના પાણ હું શેર રીતે જાઉં અમું. જવું પડશે ડોહા. હવે જે થઈ ગયું માફી માંગી લેજો તો અકન જઈ. હું નહીં જવાનું. તો વાત એક વખત કીધું ને, કદી હું નહીં નમું. આજે નહીં નમું, કાલે નહીં નમું. હું જાઉં તારે નહીં જવું. એ દાડો તને બે મેઠિયા બે કહેવા હતા તું અમને વળગ્યો તો લ્યા. હા, એ દાડો તને હાસુ કહેતા હતા તું આ તાર છોડીને કામ રાખ. ફોન આલ્યો છે તે ફોન ના આલ. એ દાડો તું અમને વળગ્યો તો. એ તો સાચી વાત છે. આજે ઉઘડ્યા ખુલ્યા આજે કોણ? હજી તો નહીં ખુલ્લું. નહીં ખુલે હજી તો વાર છે. હા ખા 4 દાડા જવા દે. જો કોઈ આના સમાચાર મળે ને પછી તારી વલા છે. એ સોય નહીં જઈ હોય શકે એનું બેનપણીને ઘેર હગો વાળાને ઘેર આવી જ 2-3 દાડા રહી મહેમાન કદી જવા તો ધન છે તને હો. હજી તો તું વટકે સાથ બોલે છે પણ હા ખા 4 દાડા ખાલી બતાવીએ તને હેડ. અને એ દાડો તું અમને કહેતો હતો ને કે તમારા માર છોડીની પેલી નહીં કરવાની. ખોળો આજે મેં તેને ના પાડ દઉં કોકણ આવતો ના લ્યા. ખોળે અમે જોઈએ છીએ. અને તો 2 દાડામાં કોઈ સમાચાર મળે ને પછી તારી વલા છે. કોઈ નહીં મહેમાન કદી જઈ થશો. રાત તું જોયે તો 2 દાડા હા ખા. ખોળો ખબર પડે. હું મેમન ગતિ આ છે ઘરની આબરૂ કાઢે તને ખબર પડે છે? એ આખા ગામમાં છે ઉભે છે ને આખા ગામમાં કે ગામમાં મૂઢું લાયક નહીં રહો. મારે દવા પીવી પડશે મો. તું વાત કરું દીધી હું કરું પણ ઈવન કહેવાય તાને ખોનગી રાખ્યું હોય તો ઈઓના હગાસીથી કીધું તો હોય ને. ઈઓને કીધું નહીં તમને?
તો હું કાં છુપાવવાનું હોય બધી વસ્તુ? કહી દો તમારા મોટા ભાઈને, એવું કહું છું હું, હજુ ટાઈમ નહીં જીઓ. હું કશું નહીં કહું છું, તું વધારે બોલતી ના મારા છીએ. મેં તો તને ઓછી કાઢી મેલો કંટાળું છું. વાત કરું છું મોટા ભાઈને. મને ટેન્શન થાય સોડીનું, અને તમે વધારે ટેન્શન ના કરો છો. તમારા મોટા ભાઈને જણાવી દો, મારે એવું કેવું છે, ટાઈમ નહીં જોયો હજુ તો એ આપણે મદદ કરો કોઈ. હું કશું કહેવાનું નહીં, તને એક વખત કીધું જા. આ એ ઊંધો ડોહો છે, મરે તો શાંતિના નોમની. જેટલું હેડવાનું તે પછી હું કંટાળીશું હવે. હા ખાકે પણ શોખ ઠેકોણું તો પાડવું પડશે કે નહીં તે રહેવાનું? તમારું ઠેકોણું નહીં. આ હું તમારા હંગાત આવીને તો પસ્તાઈ જઈશું, જબ્બર પસ્તાણી છું. હદ પાર કરી નાખી પણ તમે. તું શાંતિ રાખ. હું શાંતિ રાખો હવા થાય છે મને કઈ રખડવાનો આમ થયો. તાણ વાત હજુ કરજો. ઠેકોણ ના હોય તો ચાલ લઈને આવવાની જ નથી. આવવાનું જ નતું મારો હોય તો. એક કામ કરજો, મારે તો મતી મરાઈ જઈ હતી મગજની. તે આવી જઈ હોય કઈ તારા મતી માં મારા મેથી મરાઈ જઈશ. તે મારે કોઈ કેવું ખબર નાવ તું કોક પ્લાનિંગ કરીએ, નાવ કોકને પૂછશે, નાવ તો ભાણા છોકરી એક જાય મકાન રાખીને તે પછી કોક નોકરી કરવા એકણ આવ્યા છે અને કીધું તમને પૈસા જે જોવું ને મેં આલશું. કોકને એમને તો પૂછશે. આપણને કોઈ નહીં રવા દે. ભાડા માગશું ને મકવાન તાણ કોક રવા દે. હા એમ કહું છું. અને આપણે પૈસાનું લાલચ આપશું ને એટલે એ તો મને તો ગમે તે કોક હાલશે નહીં હાલે ઘર બાર. ભાટલામાં પછી ઓટો રવાય એના ઘરમાં રવા દે ને તો ચાલશે. હા તો શેઠ ઉડી ની અડ્યું છે, કોઈ દેખાતું નહીં, કોણ રવા દે. બધું ગોમસા હેડ ને તું પરમ ખાતી કંટાળે નહીં તું ખાલી હું કંટાળી જાઉં. કંટાળે દાડા ના વળ ખબર પડે છે. થાકે લાગે છે થાકે એટલું લાગે હેડે છે. આપણે. હેડ હેડું તો પડશે જ કે તાને. સવારે 100 વાગે વાઢવા આવીએ તો હું ના ઓળે પડે 9 વાગે આપવું છે પછી કે ભા મને તો તડકો લાગે છે. જો તાની બાયડીઓને કોમ કરતા જોર આવે છે. એટલે આ તો હવે મારે ઉંમર થઈ, બાકી આ વીઘો વાઢવો તો એક દાડામાં પટી જાય હવે. હા ઘેર બધું ભેળાઈ જાય છે ના તો આ જો કે ભેળાઈ જાય ઉતા વાતાવરણ આવે શોખ છે એવું કર્યું છે એટલે જ ભેળાય ના એટલે જ આ બધું ખટકો કરી મૂકું વાઢી લઉં કે ભાઈ મારા ભાઈ. તારા બાજરી ભેળાઈ જાય છે ને ઘેર તમે જોન નહીં આલ્યું પણ તમારા બાપ દાદાની ને તમારી બધાની આબરૂ ભેળાઈ જશે. એમ હવે મારી જતી હા આખા ગામમાં વટ છે ને આપણે કીએ જ થાય ખબર છે. અને એવું કદી કોમે ના કરીએ કે જેથી કરીને આપણા વડીલોની આબરૂ જાય ને આપણે ઈવાનું માથો નેસો ગાલવા પડીએ. બે હે કદી એવો ધંધો ના કરીએ. કોઈક મોણા આપણને કહી જાય એવું. હજી વાતની ખબર નહીં એટલે બધું બોલે, પછી જાણે વાતની ખબર પડશે ને એટલે પગ નેસાથી જમીન સરકી જશે. હવે તું શું વાત લાવ્યો છે ગામમાં? કોઈ મારા છોકરાએ કોઈ કીધું કે કોઈ કીધું છે કે હજી કોઈ ઝઘડો કર્યો છે? તને કોઈ વાતની સમાચાર જ નહીં લ્યા. જો ભાઈ બસ હમણાં ખેતરમાં જ પડેલું છે. હમણાંથી છે ને આ વિવાહ પાલ્યો ને ત્યારથી હેતરમાં જ આવ્યો છું. આ હેતરનું પાલું ના ત્યારે છે જવું જ નહીં. હવે કંટાળ્યું મોહન તાળ ખાઈ પેલા રહ્યા ને 1.5 ફૂટ્યો તમારા ભાઈ એ દાડો આપણે હાસુ કહેવા જતા તે ખાટું લાગતું તું કા? એની વાત જવા દે ને એનું શું મગજ છે 50%. હા ભાઈ. એના જેવું કોણ થાય લે હવે ભાઈ છે એનું કોઈ કહેવામાં કોઈ નહીં પેલું. એ તમારા ભત્રીજી 2 દાડાથી 1.5 દાડાથી નીકળી જઈ છે ઘેરથી. તે કોઈ હતો પતો નહીં, ફોન એ બંધ છે. અને આર્યા પાછા તો કણ જઈને કેસ કર્યા હશે સોના મોના. તે મારા હબુ છે કા હા. કિરણજી જમાદાર છે પોલીસ સ્ટેશનમાં. હા. ઈઓએ મને ફોન કર્યો કે તમારા ગામનો એક કેસ આવ્યો છે મારા હાથમાં. ઈઓને સોળી 1.5 દાડાથી નીકળી જઈ છે તે હોય કેસ કર્યો છે. હવે ફોન બોલો છે સ્વિચ ઓફ. એટલે સંધરી 1.5 દાડો જતી રહી છે અને આરે કેસ કરી જાય છે. ઓવે તાર ભત્રીજી. અને હું જઈને આવ્યો કે હજી તો પાછું હંતાળે છે. હજી તો હંતાળ કે છે તઈ મોમન ઘેર જઈ છે માસીન ઘેર જઈ છે. એ ભાભી હાસુ બોલ્યો કે ફોને બંધ છે ને 1.5 દાડાથી નીકળી જઈ છે. આ તો છે ને કે અમોને હા અમોને શેનું કહેવા આવે પદમાંય પડી જાય, પદ હા? પડી જાય. નેસું ગાલવું પડે છે ઈઓને. અને એ દાડા આપણે શું કીધું તું લે ભાઈ? હા તીનમી શું કીધું તું? એ દાડો તો સોળીની ખોટું હોર લાખ લે તું ધ્યાન રાખ બધી. હા ખોટું લાગતું તે દાડો તો. અત્યારે જમવાનું ખરાબ છે. મેઠા 1.5 દાડો છે કોઈ આગુ પાછું હોય તો બધાની આબરૂ જાય. ના લે ભાઈ જો એ ભત્રીજીને ગમે તેમ કોઈ એના મોમાની હોય ગમે તે હોય લાવી દેવી પડશે. નકર અત્યારે દુનિયા છે ને બધી અવળી વાતો કરે તો એનું તો ફૂટી જાય પણ મારી આબરૂ છે. એટલે આ મોહમાન આવી હોય તો પણ ફોન તો ચાલુ હોય કઈ ના મોહમાન થી તો ખબર હોય કે સમાચાર હોય કે ના હોય. આખી તો ખબર જ નહીં ને શું થઈ જાય એવું.
સહી શું ઓને તણ વર હું રાખી લે દોડે દાડાથી સોળી ઘેર ના આવે આપણે 10 મિનિટ આગી પાછી થાય તો આમાં સાલ લઈએ છે કશો સહી અને આ દોડે દાડે તો પૂછ્યું નહીં મને કેટલો ગોડો છે કોઈને કહેતોય નહીં. મારે હું કરવું લે ઓમાં મોન આર કંટાળ્યો છે બેથી તો કંટાળ્યો છું ને જો આ સોળી કોક નવું કરશે ને તો મારે તો આમ જીબ્બાનું આમ રહ નહીં પછી મારે ખબરજી એનામાં મગજ નહીં એને છે ને નહીં ખબર પડે ને એરો નહીં પૂછવા આવે એ ઠૂંસનો ભરેલો છે લે હેડ આપણે બે જી આ ઓનો કોક પગલો લઈએ એના કરતાં આપણે બધાને આબરૂ જાય લ્યા. એટલે આ જો કે લ્યા તો જબરું કરી જા સોડીને તો લ્યા હા આબરૂ કાઢી જાય લ્યા આપણે કોઈ જો આ ના કરશે તો મારે તો કોઈને મોઢું બતાવી નહીં એકું કોમ બોલ્યા હા તને પછી એટલે મારે આખી તપાસ કરવી પડશે ને નકર એ ગચાળો તો નહીં મને બોલાવા આવે હું અમારા પેલા છે સાહેબ મારે હગું છે ફોન કર્યો તો પણ કે અમારા હાથમાં કોઈ આયા વગર એમને તો શું કર્યું ફોન કરજે એ સાહેબને ફોન કરજે ફોન ઘેર પડ્યો હા? સાહેબ હેડ ઘેર નહીં કરી શંકરભાઈ ઓ શંકરભાઈ નક્કી લાગે છે ટીનીઓ ઘેર જ આવી ગયો છે આજ તો નહીં પણ કાલ સવાર થાય એટલે તરત નોકરી જ મેળ દઉં કપડો કે હા ટીણીયાએ ફોન કરીને એમ કીધું કે બાપા હું હમણાં નહીં આવવાનો સમ એમ મને ફોનમાં કીધું તમારામાં જ ભલી વાર નહીં નાના એકના એક છે ને તે લાડ કરો છો તું ને તાર ઘેરથી 2 જણો થોડી તો એને શીખ આલો નોકરી કરતા જોર આવે છે એટલે અને પાછો બી ફોન લગાવે તે ફોન એનો સ્વિચ ઓફ આવે છે હા ઓ બંધ આવે છે અને છે ભાઈ બનો લઈને ગયા છો ફરવા એવું કોઈ કીધું નહીં અલ્યા એના ભાઈ બનો તો ગોમમાં ફરે છે એરિયા છે ભાઈ બનો લઈને ગયો છે ફરવા હા હા ભાઈ બનવાનું તો હવે કોઈ નોમ આલ્યું નહીં અને કે હું જાત્રા આવી જાઉં છું એવું ઘેરથી કઈ નીકળું જ ભાઈ હા ખા મને ફોન કરવા દે તમારામાં જ ભલી વાર નહીં મોટો છું પણ મારે કેવું પડે છે એકના એક છોકરો સાથે લાડ કરી છે માટીનો અલ્યા મેલે 2 કોનો નહીં પણ એક ના એક છે અલ્યા એકના એક તો હોય મન ઉપરથી દાદ આવે છે પેલો શેઠ બોઘા પાડે છે એક બાજુ લગાવજો ફોન લગાવજો ના હા ને તમારામાં જ ભલી વાર નહીં અને પાછું છોકરાનો હક કાઢું લાગ્યો આ ફોન તો બંધ આવે છે તો હું નહોતો કહેતો કે ફોન બંધ આવે છે તો શું કરશો હવે હા કદાચ ચાર્જિંગ થઈ રહ્યું હોય તો તારા પેલા રાતે આવ્યો તોય ચાર્જિંગ થઈ ગયું દાડા આવ્યો તોય ચાર્જિંગ થઈ ગયું એટલે ફોન ચાર્જિંગમાં ભરાવતો જ નહીં ગો કદાચ આનું ઊંઘી ગયો હોય તો ચાર્જિંગમાં સ્વિચ ઓફ કરીને દાડો જેટલો ઉગ્યો જોજે પેલા એને તો ઊંઘવા જોવો છે હું કંકોડો ઊંઘવા જોવે છે ના હોય ને તો કોક કરવાનું હા એનો જેવો ઘેર આવે ને તરત મને બોલાવજે સારું ભાઈ હેળો હો સારું અને વાપર હા ઓય હું કહું છું મારા જન્મો એક કન્યા છે એ બધું આવે ને તરત આપણે જોવા જઈએ નકર ગોમો તો તમારો ભાઈએ કોઈ દોરો નહીં બંધાઈ નતો વાત સાચી છો હા અરે રખડતું થઈ જાય ને તો હગવાલે વાતો થઈ જાય તો કોઈ છોડીએ નહીં હાલે ક્યારે ખડે જશો તાણે સારું હેડો મોકલો અને વાપર હવે આવન સોય પ્રવાસ મોકલ્યો છે ને તો તારા ટોટિયા ભાઈ નાખું એના પહેલા એને પ્રવાસ જવું જ પહેલા તમારા પાસે મોકલો હા બરાબર. રાત પાડી દેજે નોકરી કેટલી રજાઓ પાડે છે સારું હું હારું સારું ભાઈ હો તારામાં જ બુદ્ધો નહીં કપા બાપાના ઓવ ઊંધી વાતો કરે છે છોકરાને થોડો હાથમાં રાખવો પડે હા ભાઈ હા ભાઈ ભોડો ચલાવતા આવડી ગયું છે હા કરશી ભાઈ જે હોય ડોહા બેઠા બાવીસી બોલતા નહીં કોઈ હવે આવો આવો બા તો જો હા રે પેલા આ ડોહા આ બાજુ આવજો ડોહા હા આવજો આ બાજુમાં છે ઉભાઈ ને આયા છી બીજું ભાઈ મજામાં ઓ ભાઈ હા આ મેઠો ભાઈ આયા છે જે હોય એ કહી દે હેડ સોનું નાના છે બધું પણ એમને હું કહું કેજો હું કહું ઈવાન હું કહું કે આટલું બધું થયું છે તો ઓછું પડે છે લે હજી કશું એ કહેવાનું નહીં હું કહું પણ ઈવાન એનું નામ હું લઉં છું કહી દો કે ડોહા કહી દો હવે હું કા છુપાઈ રાખો છો બધું ઈવન કોઈ કહેવું નહીં તને ખબર છે બા ચંદ્રી છે ને તે આજે 2 દિવસ અબળો કોઈ કેવું ના હોય મારી કોઈ જરૂર નહીં બરોબર છે હે જે થતું એ થવા દે બરોબર છે એવું ભાઈ મારા કોઈ ઊભું રહેવું નહીં
અરે હુમો મરી જ હા, અને આબરૂ આપણા બધાની જ. કોઈ આઘું પાછું હા તો આબરૂ આપણા બધાની જ. તું હું કઈ ના વાદી ના જેવો થોય છે. જો સંદરીને કોઈ કર્યું તો પછી ખબર છે ની. હા હું હતું લ્યા, હું તો આજુ બોલ, હું ત્રીજા તારા મોઢા મારા પડો બોલ. ચંદ્રી બે દાડા ઘેર આવી નથી પાછી. તું શું કરતો તો, તું શું જોતો? આ તાર ઘેરથી જો જઈતી એ રમકડું છે જે હું કાલું છે ને આવી જઈ છે. કે માં બેનપણીની સણિયા સુરી આલવા જઈશ એ પાછી આવી જ નહીં. તે કોઈ 2 દાડા બેહી રહે જઈ અહીંયા ડોશી જઈ હતી કન તું કન નહીં પણ તો તને શું જઈ શીખા મને નહીં ખબર. એટલે છોડીને કોઈ પડી જ નહીં એમ ને? મને ખબર નહીં એટલે પતી ગયું એમ? બધા ભાડ કરી હતી પણ જો મળી જ નહીં. તને હવે એ છોડીને ભૂલી જવાની એમ? થોડી ભૂલાતી હા કોઈ શોખ તો હોગી લાવો કે તાણે હોગી લાવો. પણ એમને હોકવાય શોખાણ જીએ. હા તું કહેતો તો ને દાળ મને કે મારે છોડીને પંચાયત ના કરતા ને મારે છોડીને કશું કહેતા ના ને. હે હોગી લાવ જો હું નહીં આવું છું ગમે તો મને વાત નહીં કરવાની છે. ભાઈ જો આ બાબતમાં મને વચમાં નહીં ભેગો કરવાનો, ભેળાવાનો નહીં. ફરિયાદ કરી છે તો હોકી લાવશે સાહેબ. આ તે બરોબર છે, હોગી લાવો અને લાવી દો બરોબર છે. પણ જો સંદરીને કોઈ થયું ને કોઈ કર્યું ને તો પછી તમારે બેન ખબર છે. હા આ બધું સારું લાગે છે લે તને? આ ગામમાં કોઈ આઘું પાછું થશે આ છોડીને અને ગામમાં બધા વાતો કરશી તો તારી એકલાને આબરૂ થાય કે અમારે બધાને જ હલ્યા? આ બધું તો થાય તારી ફૂટી સમજાય છે તાણે? પણ આમ હું કરું કે હું કેવું કઈ. આટલા દાડે જવું છે તો પણ મને મારા છોડી પર વિશ્વાસ હતો એટલે એમ કહેતો આવો અધળો વિશ્વાસ રખાય? વિશ્વાસ હો ગયા કે તે પણ શરમ વગર ના? જા તારે હગો આપણા હગો વાલો ઈ જા, તારે હારીમાં જો હગો વાલો જા ભાડે લાય. બેહી રહ્યો છું તું તો ઘેર હાથ ઉપર હાથ ધરી લ્યા. ફોન બધા કરી જાય પણ કે ભાઈ આવી નહીં અમુક કરવાનું હા કે એને તો છોડી વાલી નહીં, ખાલી વાતો જ કરવી છે. ચૌ ભાઈ કોમ કરજો પેલા આપણે તમારા હગાસી જમાદારને ફોન કરજો, લાવજો. ઓનામ તો કશું ફૂંસી ખાવાય નહીં. આવું ના આવું કરશી તો હા પહેલાણથી લોહી પીજો છે આ બધો 2 જણો હતો મારું. આવું કરશી બધા. એ થોડો કહેતો તો હું કહેતો તો કે છોડીને લે થોડું કાબુમાં રાખ. ના મારી છોડી તો લાખોમાં એક છે. કાબુમાં જ હતી કે અમારી છોડી. હલો હલો. હા સાહેબ કીધું આપણા પાસે પેલી વાત હતી. હા હા શેવુજી બોલો. હા માર પેલો કેસ હતો ખબર છે? હોવ હોવ. તો છોડી બાબતમાં. હા હા બલજી વાળો. હા તે શું કહે ભાડ મળી? ભાડમાં તો એક વખત લોકેશન મળ્યું હતું તે અમે તો આગળ અમારો જે ટીમ ખરીને તો જઈ હતી પણ ફરીથી વારનું છે ને લોકેશન આખું ચેન્જ થઈ ગયું. સાહેબ હા બોલો હલો બોલો. કહું છું બલાજી ભાઈ બોલું મેઠાજી. હા બોલો બોલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર નમસ્કાર. કહું છું શું હતું આમાં સર હવે મને મળ્યા છે થોડું કોમમાં તો એટલે કહું છું. નહીં એક્ઝેક્ટ કોઈ લોકેશન હજી પકડવાનું નહીં હા અને પકડાય થોડા બોનો કરો 2-3 કલાકમાં બદલાઈ જાય છે લોકેશન. એ એવું છે હા સાહેબ. બીજો કોઈ આમ ઉપાય ખરો આ લોકેશન માટે કે કોઈ બીજો રસ્તો કરો કે જેથી કરી ખબર પડે કે આ સોળી હોય છે કોમ છે? બીજું અમે જુઓ એ જે વેબલી ખરી ને હા, હા. એનો મોબાઈલ નંબર છે સીડીઆરમાં નાખીએ છીએ હા હા તે તો કોલ ડિટેલ ને વોટ્સએપ હિસ્ટ્રી ને બધું કાઢી દઈએ. હા સાહેબ એ કરવાનો હોય. બરાબર. શું કીધું? પૈસાની ચિંતા ના કરશો. હા સાહેબ ના, ના. હવે મારા હોમું જોજો હા. અરે તમારા હગા છે હુજીના મારો એટલું ઈમો તો એટલું, એ, પૈસા તો ચો આવું જ એટલે કોઈ છે. એ પૈસાની વાત નહીં સાહેબ, પણ થતો હોય બીજું- બારો કોઈ ખર્ચો થાય. તમારો કેસ છે એ પ્રમાણે થોડું ખટકું કરીને આટલું મારું પેલી કરી આલો ને. ના ના એ તો અમારી તે પ્રોસેસ ચાલુ છે. હો અને એ તો કોઈ મળે ને તરત હું તમને ફોન કરું. હા રમેશ સાહેબ હવે શું હું હા કશો વાત કોઈ વાત મને સમાચાર આલો. એ હા. પોલીસ સ્ટેશનમાં તો પોલીસ અંગાથી વાત કરવાની તો કોઈ જીગર ચાલતી નહીં. આ સોળી મારી સોળી અને હગવાને લાખોમાં ફોન એક છે. કર્યા? બધા કરે છે એવું. બધું કરી દીધું. હે એ કે ભાઈ આવી જ નહીં. આઈ જ નહીં આઈ જ નહીં. એ દાડા એ સોરીનો ઉપરાળો લેતા હતા. મારી સોળીને કોઈ કીધું તો ખબર છે. હા સુકી એક તો બળતા બળે છે. હવે ભોગવો કે ઓય બેહો મોસામ બેસજો. કેવું ભાઈ આ જેવું કોણ થાય લે? ઓને તો કોઈ આબરૂ નહીં જાય, આપણી ઇજ્જત જાય લ્યા. ઓનો કોઈક રસ્તો કરીને ઓનું કોઈક કરવું પડી જાય, નકર ગામમાં હો થાય ને આજુબાજુ હગો કેવું વાળો હો. ભાઈ મેઠા ભાઈ આવજો મોસામ બેસજો. હા ઢાળે. ઓબળો
આ બધું હે ને આમાં આપણે પેલું કરવું પડશે ને કશું ગામમાં વાત ખબર પડી ને તો અત્યારે તો આટલાની આટલી વાત આપણે આ વાત દબાઈ નાખો હો. કોઈને ખબર પડી ના જો આપણા ચાર જોડો જોડીએ ચાલો હો. હું કીધું અને જળ ને એમ તો કોઈ ગમે તે હોય તો કઈ દેવાનું કોઈ જઈ તે રીતે આપણે કોઈ બોનું કાઢી લેવાનું બરોબર છે, પણ જો ઘરની આબરૂ ના જવી જોઈએ બરોબર છે. કોઈ બોલ્યો જ નહીં કાંઈ રીહી બી નીકળી જો કોઈ અત્યારે પાછું એવું જ શેઠ છે અને કારણ આ એ ત્રણેયની ભરેલી છે. મજા કોણ સોને ભાઈ? હા અમે ઘર મેળી છે ને એકન અમારે નોકરી આવ્યા છે કાંઈ એકન દવાખાનાથી મારી નોકરી ચોસે તે પછી અમે મકાન ફરજે ભાડે પેલું કોઈ આટલામાં ચોસ છે મકાન ભાડે. અલ્યા ભાઈ મકોન હોય ના હોય તો સિટીમાં જવું પડે. હવે સિટીમાં તો રહીએ પણ અમને ઓછું ફાવે સારું બધું વગડામ ચોક મળે ને આમ પહેલાંથી ખેતરમાં રહેલો છે કાં એટલે ખેતરમાં બધું સારું ફાવે તો ચોક મકાન મળે ને ભાવે તો રહીએ. પણ મકોન તો નહીં, પણ એક માપની ઓયડી છે રહું છે. સાચે વગડે તો વગડે શું રહું છે કાં બા ચાલશે પણ 5000 મારું થાય 5000 ભાડું તાણ થોડું ઓછું કરો કે ઓછું ના થાય મારે ભાઈ. ઈ મોસે ને હું તો મહિના 10,000 ભાડું લઉં છું, પણ આ તો તમને જોયા કા એટલે 5000. અને આ બૂન કોણ હતા? આ તો મારા ઘેરથી જ બે નોકરી કરી છે મેં એ હાલનો છે નહીં ફેરે લે પેલું દવાખાનામાં નોકરી હોય એટલે ડ્રેસ પહેરવામાં એવું આવે ઓવર એ કાંઈ સાડી ના હોય. તે 5000 ભાડું તો હા તે વધુ નહીં હા આવો ચાલશે. આવો ચાલશે પૈસા પૈસા તો હાલ દે શેડ પણ બતાવો તો ખરા પહેલા 1000 રૂપિયા લો. પેલા પૈસા લે પહેલા પૈસા હા તો એ સિટીમાં જાય એટલે પહેલા પૈસા નહીં માંગતો આવો તો બસતા. આમાં થોડા જોવું અને બીજા કાલ આલી દેજો પાછા પૈસા. બીજા તો બા મહિનો થાય ને મારો રવાનો એટલે હાલ દેવો ના તો ના મેળાય. હા વાંધો નહીં. એટલે વાળા તને બતાવ પેણ જ છે. જગ્યા હારી છે જગ્યા તો એક નંબર છે, તમારે જોવું નહીં પડે. લાઈટ બાઈટ છે બધું સારું લેવડો. રવા મળ્યું છે એટલું મહત્વનું છે આપણું. તો વગડામ સારું સાચી વાત છે. થાક લાગે છે મને જબ્બર. હા લે હેડ હાલો બા લેવડો બતા આગળ તો હા તમારું સારું થશે બા તે તમે મને આટલું વળી મકોન રવા લ્યું મકોન તો સાપરો ગયો પણ આશરો તો હાલે ને મને તમે હાલે હાલે સારું તમારું સારું પકવાન સારું થશે સારું લેવડો. મને સિટીમાં ફાવતું નહીં એટલે વાત સાચી જે ગોમરામ લેલું હોય ને એને ગોમરામ જ મારું એટલે જ તકલીફ છે બીજું કોઈ નહીં લેવડો. મારો બેટો ચાલુ જ જોતો હતો, હજી ઘેર નથી વાળે ચાલ્યો. એને કીધું તો કે આ તો આ ગાર્વિન જજી કે કે ના અલ્યા મફાભાઈ આવો. એ રામ રામ. હું કોઈ કપા વાપા કર્યું આ ગારવનમાં પાણી ચાલુ કર્યું છે ને હવે કપા આવી જઈએ હેડીને. હા તે પણ તમે તો મારો ટીણીયા કહેતા ના મારે તમારે હા તમારા ટીણીયાને ટીણીઓ જાત્રા આવી ગયો છે, પ્રવાસમાં ગયો છે દ્વારકા ભાઈબંધો અંગાથી. લાડકા જો જઈ ઓહો એટલે મારે વાળું પડે કા. ઓહો જો હું એકદમ તમને કહેવું ભૂલી ગયો તે રાતી બંતાવજી હું જોતો ને ઘર આગળ તે ધડપડ કરીને જતો તો હું બંતાવજી કે તમારે ટીણીઓ જોઈ છે તાર. ભલા માણસ શું વાત કરો છો, એ તો પ્રવાસમાં ગયો હ ના હોય તો એ કૂતરું બૂતરું નીકળ્યું હ ત્યારે માણસ યાદ યાર. ના એવું લાગ્યું એટલે હું તમને કીધું. એ તો તમે મગજ તમારે બે ફોન હનું ઘુમો હો ભણકાર આવ્યો છે યાર. હા હા એ ભણકાર જ આવ્યા છે તાની ભાઈનો જો છે ભાઈ બનો અંગાજી ફરવા દ્વારકા જો છે તાણ ન કાંઈ અમારે ટીનીઓ ઘેર હોય તે ટીનીઓ ના પાણી વાળતો હોય. તે ના હોય તો બીડી લાવ બીડી આવી જાય મૂકે લાવ તાન ખાટા ભાઈ પાણી જાઉં બીડી પીને આવું. રસ્તામાં છે ગલ્લો જ ના આવ્યો, નહીં હજી ગામમાં 2 ગલ્લા હતા બંધ હતા બીડી બંધ કરી દીધી. બંધ કરી દીધી. ચા પીવો જ બેહો મંગાવું ઘેરથી ચા મંગાવ હેડો ના બેહો તાણ બેહો. આ થોડી માટી ચડાવી ચડાવી